ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયોને લાઈક કરતા જજો. તો ચલો, દિવાળી આવે છે તો આઈબ્રો તો બહાર કરાવી આવી. તો હવે થોડીક સ્કિન કેર કરી નાખીએ. તો અત્યારે સ્ક્રબ કરી નાખું ફેસમાં. તો ચલો બતાવું તમને. તો ફ્રેન્ડ્સ, જો હવે આપણે મોટી સેલ ખરીદને ગાડી વાંધો નહીં, એડ્રેસની ટી શર્ટ છે ધોઈ નાખ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો. મામી મશીનનું કામ કરે એટલે એ અવાજ આવશે આપણે. આપણે 10:30 જેવું થયું છે. છ ઉપર કાંટો છે, 8 ઉપર કાંટો આવે ત્યાં સુધી મસાજ કરીએ, કારણ કે આપણે પછી ફેસ પેક જ લગાડવાનું છે. એટલે 7 ઉપર આવે કે 8 ત્યાં સુધી કરી શકીએ. એ ભાઈ 5 દી થયા નથી હો ભાઈ. એ ભાઈ 5 દી થયા નથી. તમે એમને દર વખતે કે હું આવું છું તો આ વખતે તમે કરી લ્યો. કોણ છે કોણ? કામ તો બધું થઈ ગયું ફ્રેન્ડ્સ. આજે જવાનું છે મંદિરે. હમણાં લક્ષ્મીનારાયણ મંદિરે જશે આજે, કારણ કે દિવાળી છે. તો બસ હું ફેશિયલ બહાર નથી કરાવતી ફ્રેન્ડ્સ. આ તો મેં કીધું લાઈ સ્ક્રબ કરી લઉં. સાવ ફેશિયલ નથી કરતી હું, ફેસ માસ્ક લગાડી લઉં. પાછું મેં કીધું લાઈ કરી લઉં, કારણ કે બહુ સ્કિન ડલ થઈ ગઈ છે મારી. હમણાંથી હું સ્કિન કેર નથી કરી શકતી ફ્રેન્ડ્સ. નકર પહેલાં તો હું મુલતાની માટી, પછી ચણાનો લોટ, પછી થોડુંક 1-2 ટીપા જેટલું લીંબુ, પછી થોડુંક દહીં, એ બધું નાખી અને થોડીક હળદર, એ બધું નાખીને હું ફેસ પેક લગાડતી. કાં કોપર મુલતાની માટી એ જ લગાડી લેતી. મને જો કે આવડે જ છે પાર્લરનું બધું. બોલો તો આઈબ્રો શું જાતે નથી ફાવતો ને,
એટલે પછી કરાવવું પડે. કારણ કે હમણાં બહુ બહાર જ ફરવાનું થયું મારે, એ સાવ સ્કિન ઓઇલી થઈ ગઈ. જોકે મારી સ્કિન છે જ. મારા મમ્મીને ફેશિયલ કરી જ ના દેવાય, એને કરી દઉં ને એટલે તો ઉલટી જ કરે. કારણ કે આવી રીતે અહીંયા મોઢાડી ને એટલે એને ના ગમે. એ ભાસ્કર દૂધ લઈ લ્યો ને. એ ભાસ્કર, એ अरे तो भूख पड़ गई खाली भूख बाकी હજી હું જો અહીંયા હજી લૂ છે. જો અમારે અહીંયા લાલ લાલ થઈ ગયું થોડુંક, મને એવું થાય યાર ફ્રેન્ડ્સ, કારણ કે બહુ ઓલું સેન્સિટિવ સ્કિન છે તો બહુ એવું થાય છે મારે. તો ચલો હવે એકવાર જેલ જેવું મારી પાસે ઓલું છે ક્રીમ, એ યુઝ કરીશું થોડીક સરખું થઈ જાય. એક મિનિટ ફ્રેન્ડ્સ, હા છે મારી પાસે. આ મને નહોતી ખબર કે આ સારું આવે છે. મેં તો ખાલી એમનું જીઓ માર્ટમાં મંગાવતી હતી તો મેં કીધું લાય આ શું છે. મને એમ કે ઓલું ફેસ ક્રીમ કેવું હશે, બટ તો જેલ જેવું છે. બહુ મસ્ત છે આ. થોડુંક આપણે કરીએ એટલે આપણે ઓલું લગાડીએ ફેસ માસ્ક તો
સરખું રહેશે. થોડી વાર તો સુકાઈ જશે હમણાં. હા તો લિપ્સી લાગે કોઈ વાંધો નથી. દાદા કે વ્યાસભાઈ તમારે ઘરે આવ્યું મારી ઘર નહીં ઓલો ભાઈ આવ્યો હતો અમને લઈ લીધું એ રમે લેવા આવ્યા મેં તો કોણ લેવા મને ઓળખે નહીં કોઈ આખી દુનિયા દિવાળીમાં ફરવાને ફટાકડા ફોડવાની તૈયારી કરે વળી જો અમારો ક્યાં છોકરીઓ જન્મ થયો ઈ ખબર નથી એવડા બધાય એવું કહેતે કે આખા દિવસ में एक बार आखा परिवार को एक साथ बैठना चाहिए अरे तंबूरे में से बैठेगा अगर 15 मिनट तो एक साथ बैठी रहे ने तो 10-15 વર્ષ સુધી વાતો નીકાળીને બાંધવા મળते हैं झगड़ा કરવા મળते हैं ड्राइंग रूम को तो मैदान बनावी देते એ હા વાટકામ ફ્રીજમાં મૂકી લે મારા ભાઈબંધ દિવાળી અને બેસતા વર્ષ માટે આટલા મોકલું છું બરોબર કોઈ ખોટો હતો ફોન કરી તો દેજો ચલો ફ્રેન્ડ્સ, હવે હું લગાવી દઈશ ફેસ માસ્ક. ઓકે ફ્રેન્ડ્સ, શું બોલે એકલી એકલી વિડીયો બનાવું છું. અરે કબીલા મહિના ચાલુ થઈ ગયું. ચલો હવે આ છે, આ લીધું છે મેં, 15 રૂપિયાનું છે. નામ નથી આવડતું. મેં કીધું ફેસ માસ્ક સારું આપો એટલે આ કે પાકીટ કાઢ્યું એ ઓલું કરવાનું છે. એમાં હું કરવાનું બેલ્ટ તૂટી ગયો છે. યાકુલ મેં ક્યાં કીધું અડધું સુકાશે તો ફેસ હવે ઓલું શું કરશે થાય? કે શું થશે? તમને નથી તને પૂછવું હા બોલ હાલ હવે કરસ પણ હવે શું છે તારે બોલ હાલ હા હું બેઠી છું, બોલ 5 મિનિટ ફ્રેન્ડ્સ, લગાડી લો. હું કઈ જાઉં તો ફ્રેન્ડ્સ, આ તો થોડુંક બળે છે. જોઈએ પછી કેવું છે. OMG. બોટાથી નો કાંઈ કરાય માં વેચાઈ જાય તો
હા નીકળી તો આપણે 10-15 મિનિટ રાખવાનું છે. અત્યારે 10 ઉપર કાંટો છે, 12 ઉપર કાંટો આવે ત્યારે હું કાઢી નાખીશ. તો ચલો ફ્રેન્ડ્સ 15 મિનિટ 15 મિનિટ રૂકો. ઓકે ફ્રેન્ડ્સ, જો ફ્રેન્ડ્સ બળે છે. તો 15 મિનિટ પછી હું તમને બતાવું ફ્રેન્ડ્સ. જો 15 મિનિટમાં બતાવું. ઓકે ફ્રેન્ડ્સ, બેન લઈ ગયા પછી તમે કહું છું પૈસા આપ્યા હતા કઈ દહીં સૂજવા દે ને અમને એલા હું તને રોકું છું બે તો ગયો હે હામો. તું શું કહેવા માંગો છો? ફ્રેન્ડ્સ થોડું સુકાઈ ગયું છે. હજી ભીનું છે. આ બધું સુકાઈ ગયું છે. પંખાથી ન મુકાય, હંમેશા કુદરતી હવા દે એટલે આપણી ગરમી જેટલી હોય ને એટલી નીકળી જાય. એવું તો બંધ કરી દો. કે આપણા શરીરમાંથી ગરમી હોય ને એ નીકળવી જોઈએ. કુદરતી ઉકવાય બરાબર. આમ કોઈ પણ વસ્તુ કરીએ ને એ કુદરતી ઉકવાય. જો ફ્રેન્ડ્સ, સારું વાત. તો ચલો હવે આપણે ત્યાં સુધી આ સુકાય ત્યાં સુધી મમ્મીને હેર કલર કરતો બોલવામાં થોડાક શબ્દો રાખી દઈએ. એક સેકન્ડ પહેલાં હું દંત્યો ને બધું વસ્તુ લઈ લઉં. ઓકે આમાં ફ્રેન્ડ્સ, છે તો આ દંત્યો લઈ લીધો છે મેં. કરીને એ પોટલું ભરી દેવું. હવે જોઈએ ફ્રેન્ડ્સ. તો આ મારું સ્ક્રબ હજી સુકાણું નથી, તો આનો ભાગ બીજો આવશે, તો એ જરૂરથી જોજો. એમાં હું મારા મમ્મીનું જે હેર કલર કરું છું એ પણ તમને બધું બતાવીશ. તો ભાગ બીજો જોજો અને થેન્ક યુ અમારો વિડીયોઝ જોવા માટે. તો આટલું છે, હજી સુકાવતા વાર લાગશે કારણ કે પાછળથી છે એટલે સુકાતા વાર લાગશે. તો ભાગ બીજો આવશે, એ જરૂરથી જોજો. એમાં તમને બતાવીશ કે મારા સ્કિનમાં કેટલો ફેર પડ્યો છે, કેટલો ફેર નથી પડ્યો. તો ફ્રેન્ડ્સ, મારો વિડીયોઝ જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને અમારા વિડીયોને લાઈક કરતા જજો અને કોમેન્ટથી જરૂરથી મને કહેજો. અને પ્લીઝ આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. તમારા એક લાઈક ને એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું સપોર્ટ મળે છે. એટલે પ્લીઝ ફ્રેન્ડ્સ અમને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય ફ્રેન્ડ્સ, અને પાર્ટ 2 જોતા જજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.